હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 10ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 જે હાલમાં ગુજરાતના દરેકે દરેક જિલ્લાની અંદર ચાલુ છે, તો તમારી પરીક્ષાની અંદર તમને હેલ્પફુલ થાય એટલા માટે આજે આપણે આ વિડીયોની અંદર એક અતિ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાના છીએ. તો આ પ્રશ્નપત્ર વિશે થોડી આપણે ડિટેલની અંદર વાત કરીએ તો પ્રશ્નપત્ર ક્યાંનું છે તો તમે જોશો તો અહીંયા ધોરણ 10 વિષય અને વિષય છે તમારો ગણિત, અને ગણિતની અંદર કયું ગણિત છે તો બેઝિક ગણિત. તો જે વિદ્યાર્થીઓને બેઝિક ગણિતનું પેપર બાકી હોય અને કોઈ પણ જિલ્લામાંથી જો મારો વિડીયો જોઈ રહ્યા હોય અને જો ગણિતમાં બેઝિક ગણિતનું પેપર બાકી છે તો આ વિડીયો તમારા માટે મોસ્ટ આઈએમપી છે. તો ખાસ તમે પ્રશ્નપત્ર આપતા પહેલા એકવાર મારો આ અવશ્ય વિડીયો જોઈને જાજો અને દરેકે દરેક વિભાગમાંથી જે પ્રશ્નો છે એને પ્રશ્નોને ખાસ સોલ્યુશન કરીને જાજો, તો પરીક્ષાની અંદર તમને બેઠું પેપર મળી રહેશે. દરેકે દરેક વિભાગમાંથી બેઠા ક્વેશ્ચન તમને મળી રહેશે. થોડો મારી વાત ઉપર ઉધાર વિશ્વાસ કરી અને પ્રશ્નપત્રનું સોલ્યુશન કરીને જાજો અને આયા પછી ચેક કરજો, લગભગ મોસ્ટ ઓફ ક્વેશ્ચન તમને આ પેપરમાંથી મળી રહેશે. હું નથી કહેતો, છોકરાઓની કોમેન્ટ આવશે કે સાહેબ તમે જે પ્રશ્નપત્ર નાખો છો નમૂના તરીકે એમાંથી બેઠા ક્વેશ્ચન હોય છે. ચલો હવે આપણે પ્રશ્નપત્રના સોલ્યુશન ઉપર જઈએ. તો શરૂઆત કરવી છે મારે વિભાગ એ થી. ચલો વિભાગ એમાં શું કીધું છે કે સૂચના મુજબ જવાબ આપો. સૂચના જે આપે એ મુજબ જવાબ આપવાના છે. પ્રશ્ન નંબર 1 થી 24 પ્રત્યેકનો 1 ગુણ છે. દરેક પ્રશ્નનો 1 ગુણ મળવા પાત્ર છે. વિભાગે આપણને ખબર છે કે 24 ગુણનો આવે છે. કેટલા ગુણનો? 24 ગુણનો આવે છે. એની અંદર શરૂઆત કરી છે નીચે આપેલા બહુવિકલ્પ જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પને ક્રમ અને જવાબ લખો. પ્રશ્ન ક્રમાંક 1 થી 6. તો પહેલા આપણે 1 થી 6 નંબરના પ્રશ્નો છે. એમાં એક પ્રશ્ન છે, હા મેં 4 તમને MCQ આપેલા છે અને એની અંદર પ્રશ્ન નંબર તમને 1 કીધું છે. સમીકરણ યુગ્મ 2x + 3y = 5 પહેલું સમીકરણ અને 6x + 6y - 10 = 0 નો ઉકેલ પૂછ્યો છે. એનો ઉકેલ છે તો તમને અનંત ઉકેલ છે, શૂન્ય છે, અનન્ય છે ને એક પણ નહીં. આવો જ્યારે ક્વેશ્ચન આવે તો સૌથી પહેલા તમારો ચેપ્ટર નંબર 3 નો પ્રશ્ન છે. ચેપ્ટર નંબર 3 માં તમને કીધેલું છે કે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. આ રીતના કરીને તમારે જવાબ લાવવાનો. a1 એટલે પહેલા સમીકરણમાં a1 કેટલો છે 2, બીજા સમીકરણમાં કેટલા છે 4, તો 2/4. આગળ b1/b2 તો અહીંયા b1 કેટલો છે 3 અને અહીંયા b1 કેટલો 6, તો 3/6. આગળ c1, હવે આ 5 પ્લસમાં છે, સામે જોઈએ તો માઇનસ થઈ જશે. ક્લિયર? તો આ -5 ભાગ્યા અહીંયા તમે જુઓ 10 છે તો -10. રેડી? સમજાય છે? હવે એક કામ કરો, અહીંયા છેદ ઉડી જશે. ઉપર 2 છે, નીચે 4 છે, તો 2 ઉડી ગયા. નીચે કેટલા વધ્યા? 2. તો અહીંયા વધ્યા 1/2 બરાબર. અહીંયા 3/6 છે, ઉપર નીચે 3 ઉડી ગયા. નીચે કેટલા વધ્યા? 2. 3 દુ 6. તો ફરી અહીંયા 1/2. બીજું 2 માઇનસ નિશાની કટ થઈ જશે. 5 દુ 10, 5 ઉડી ગયા. નીચે કેટલા વધ્યા? 2. તો અહીંયા આવશે 1/2. હવે તમે જોશો બધાના જવાબ કેવા થાય છે? સરખા થાય છે. બધાના જવાબ કેવા થાય? સરખા. 1/2 બરાબર 1/2 બરાબર 1/2. એટલે કે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 થાય છે. અને જ્યારે આવું થાય, a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2, ત્રણના જવાબ ઇક્વલ થાય, ત્યારે તમને આપેલી રેખા તમારી કઈ થશે? સમપાતી રેખા થશે. કઈ રેખા થશે? સમપાતી રેખા થશે. અને આપણને ખબર છે કે સમપાતી રેખાના ઉકેલ કેવા મળે? અનંત ઉકેલ મળે. કેવા ઉકેલ મળે? એના અનંત ઉકેલ મળે. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ, અનંત ઉકેલ. રેડી? બીજું, આનું સમીકરણ તમને પૂછ્યું હોત તો સમીકરણમાં શું આવત? સુસંગત આવત. ચેપ્ટર નંબર 3 માં તમને આખો ચાર્ટ આપેલો છે. 3 રેખાઓ આપેલી છે, સંપાતી રેખા, છેદતી રેખા અને સમાંતર રેખા. 3 ઇક્વલ થાય. a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. જે ઇક્વલ થાય તો તમારી રેખા કઈ છે? સંપાતી રેખા. સંપાતી રેખાના ઉકેલ કેવા આવે? અનંત. તો અહીંયા સંપાતી રેખા થાય છે, તેથી જવાબ આવશે ઓપ્શન નંબર એ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 કીધું છે કે દ્વિઘાત સમીકરણ આપેલું છે x² + 6x + 9 = 0 ના વિવેચકનું મૂલ્ય શોધો. વિવેચક એટલે ડી થાય. ડી નું સૂત્ર આપણને આવડે છે, b² - 4ac = 0. આ એનું સૂત્ર છે, b². તો અહીંયા abc ની કિંમત લાવો. abc ની કિંમત a એટલે x ના સહવર્ગનો સહગુણક, a બરાબર 1.
બી એટલે એક્સ નો સહગુણક, બી બરાબર કેટલા છે 6 છે અને સી બરાબર કેટલા છે 9 છે. હવે આની અંદર કિંમત મૂકી દો. બી નો વર્ગ એટલે 6 નો વર્ગ, 6 નો વર્ગ કેટલો 36, અહીંયા 4 ગુણ્યા એ કેટલો છે અહીંયા 1 છે, સી કેટલો છે અહીંયા તમારો 9 છે, અહીંયા 36 છે, અહીંયા 9 ચોક 36, 36 એકા 36, 36 માંથી 36 બાદ કરશો એટલે આપણો જવાબ કેટલો આવશે 0 આવશે. તો અહીંયા વિવેચક ડી નો જવાબ 0 આવશે. અહીંયા ટેલી કરી નાખો 0 ક્યાં છે, આ જો ઓપ્શન નંબર બી, વિવેચક ડી કેટલો આવશે 0 આવશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 કીધું છે કે સમાંતર શ્રેણી માટે A20 બરાબર ખાલી જગ્યા થાય. A20 નું સૂત્ર પૂછેલું છે. A20 જ્યારે તમને આવું હાલ એટલે 1 ઓછા લેવાના, A + 19D કેટલા આવે A+19D. ખબર પડે છે આપણે A20 પૂછેલો છે, અહીંયા 20 આલેલા છે એટલે 1 ઓછો લેવાનો A+19D. કમ્પ્લીટ સમજાય છે. તો અહીંયા આપણું સૂત્ર આવશે A+19D, ઓપ્શન નંબર સી માં આપેલું છે. ક્લિયર. હવે જો અહીંયા આ સૂત્ર કોનું છે A+10D, તો આ સૂત્ર છે A11 નું સૂત્ર છે. ક્લિયર. આ સૂત્ર તમને આપેલું આ કોનું છે, તો આ તમારું સૂત્ર છે A22 નું સૂત્ર છે. આ સૂત્ર કોનું છે, તો આ સૂત્ર છે તમારા A16 નું સૂત્ર છે. A11 બરાબર 1 ઓછો એટલે A+10D, A22 એટલે 1 ઓછો A+21D અને A16 એટલે 1 ઓછો A+15D. તો અહીંયા મને પૂછેલું શું છે A20, તો A20 એટલે 1 ઓછો લ્યો, તો 1 ઓછો લ્યો, જવાબ શું આવશે A+19D. કમ્પ્લીટ. રેડી. નેક્સ્ટ હેડો આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 4 ની અંદર જવું છે. બિંદુઓ આપેલા છે 0 0, જ્યારે 0 0 યામ આલે ત્યારે હંમેશા ઉગમ બિંદુના યામ કહેવાય બેટા. કયા યામ કહેવાય? ઉગમ બિંદુના યામ કહેવાય. ક્લિયર. અને 6 8 વચ્ચેનું અંતર કીધેલું છે. હવે તમે જો 0 0 યામ છે તો ઉગમ બિંદુ છે, તો અહીંયા અંતર સૂત્ર લાવવા માટે આપણે ઉગમ બિંદુના યામનું સૂત્ર આપણને આવડે છે. તો ઉગમ બિંદુના યામનું સૂત્ર છે AB બરાબર વર્ગમૂળની અંદર x² + y². ચાલો x² એટલે a કેટલો છે 6, 6 નો વર્ગ 36, y² y કેટલો છે 8, 8 નો વર્ગ કેટલો થાય 64 થાય. હવે 36 અને 64 નો સરવાળો કરો એટલે કેટલો આવશે 100 આવશે, અને 100 નું વર્ગમૂળ તમે કાઢશો તો 100 નું વર્ગમૂળ કેટલું આવશે 10 આવશે. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી 10. રેડી. નેક્સ્ટ આગળ વાત કરીએ. ક્વેશ્ચન નંબર 5 છે sin² θ - tan² θ. તમને નિત્ય સમ બેઠો આલેલો છે. ચેપ્ટર નંબર તમારું 8 છે, નિત્ય સમ પૂછેલો છે. sin² θ - tan² θ બરાબર કેટલા થાય? 1 થાય. હવે આમાં કોઈ સોલ્યુશન ના આવે, સીધો ટુ ધ પોઈન્ટ ડાયરેક્ટ નિત્ય સમ છે. sin² θ - tan² θ બરાબર 1 થાય. તમારા ટેક્સ્ટ બુક ની અંદર તમે ચેક કરી લેજો એમ. ચલો આગળ જવું છે. ક્વેશ્ચન નંબર 6 માં પ્રચલિત સંકેત મુજબ L બરાબર 70, H બરાબર 15, F1 બરાબર 12, F3 બરાબર 3, F2 બરાબર 6 નો બહુલક કેટલો થાય? આ બહુલક નું સૂત્ર કીધું છે, તો સૂત્ર મૂકી દો. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 માઇનસ 2F1 માઇનસ F2 F0 માઇનસ F2 ગુણ્યા H. હવે આની અંદર કિંમત આપેલી મૂકી દો. અહીંયા કેટલા છે 70 છે. F1 માઇનસ F0, તો F1 કેટલો છે અહીંયા 12, F0 3, તો અહીંયા છે 12 માઇનસ 3, અહીંયા 2F1, F1 છે 12, અહીંયા F0 તમને 3 છે માઇનસ F2, તો F2 કેટલો છે 6 અને ગુણ્યા H તમને આપેલો છે કેટલો 15. હવે અહીંયા સાદુરૂપ આપણે આલવાનું છે. 70 એમના એમ રહેવાના છે. 12 માંથી 3 બાદ કરો એટલે કેટલા વધશે? 9 વધશે. કેટલા વધશે? 9 વધશે. કમ્પ્લીટ. ઉપર 9 વધશે. નીચે અહીંયા જો 12 દુના 24, આ બેનો ગુણાકાર 12 દુના 24, માઇનસ માઇનસ પ્લસ નિશાની માઇનસ, અહીંયા 6 ને 3 9. ક્લિયર. ઉપર કેટલા વધ્યા છે? ઉપર 12 માંથી 3 બાદ કરો એટલે 9 વધશે. ક્લિયર. અને આ 15 એમના એમ. હવે 24 માંથી 9 માઇનસ કરશો એટલે કેટલા વધશે? 15 વધશે. ક્લિયર. તો આ 70 એમના એમ વધશે, અને 24 માઇનસ 9 કરશો તમે કેટલા કરશો? અહીંયા આ 70 એમના એમ વધશે, પ્લસ ઉપર બાદ બાકી કેટલી વધી? 9 વધી, અને અહીંયા કેટલા વધ્યા? 9 15 વધ્યા, અને અહીંયા કેટલા છે? 15 છે. આ 15 15 ઉડી ગયા. 70 વત્તા 9 કરી નાખો તો 70 માં 9 ઉમેરશો એટલે જવાબ આવશે 79 79. તો અહીંયા જવાબ તમને ઓપ્શન નંબર એ માં આપેલો છે. જો ડાયરેક્ટ ખાલી બહુલકનું સૂત્ર મૂકીને એમાં કિંમત મૂકવાની છે. નેક્સ્ટ ચલો 6 પ્રશ્નો આપણા સોલ્વ થઈ ગયા છે. એના પછી આગળ વિધાનો સાચા બને એમ કૌંસમાં આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને ઉત્તર લખો. પ્રશ્ન નંબર 7 થી 12. ફરી હવે ખાલી જગ્યા આપેલી છે. પ્રશ્ન નંબર 7 થી લઈને પ્રશ્ન નંબર 12 સુધીની અંદર
એમાં 7મા નંબરનો પ્રશ્ન આપેલો છે ગુસા 15, 24 અને 42. તો આ ત્રણ સંખ્યાનો તમારે ગુસા શોધવાનો છે. કોનો કોનો? 15, 24 અને 42. જ્યારે બી આવો ક્વેશ્ચન તમને આલે તો સૌથી પહેલા તમારે ભાગ પાડી દેવાના. તો આ 15ના ભાગ પાડીશું તો 15ના ભાગ પડશે 5 તરી 15. 24ના ભાગ પાડશો તો અહીંયા 8 તરી 24. ક્લિયર. અને 42ના ભાગ પાડશો તો 7 સંગ 42, તો 3 દુ 6 અને 6 અને 100 સીતા 42. હવે ગુસા કીધેલો છે. શું? ગુસા. ગુસાનો મતલબ થાય બધામાં કોમન. તો બધામાં કોમન તમે જુઓ, બધામાં 3 3 છે. ક્લિયર. તો અહીંયા તમારો ગુસા આવશે 3. ગુસા એટલે બધામાં કોમન કોમન હોય લેવા. તો બધામાં કોમન સંખ્યા એક જ છે. કેટલી? 3. તો અહીંયા આપણો જવાબ આવશે 3. કમ્પ્લીટ. રેડી. નેક્સ્ટ આગળ ચલો. આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 8 ઉપર બહુપદી px બરાબર વર્ગમૂળમાં 5x - 5 નું શૂન્ય ખાલી જગ્યા થાય. હવે આવું આપેલું છે, સુરેખ બહુપદી છે, એનું શૂન્ય લાવવાનું છે. તો px એમના એમ રહેશે. ક્લિયર. હવે 5 આ વર્ગમૂળમાં 5x, આ 5 માઇનસમાં છે, આ સાઈડ આવશે તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. હવે x ને કરતા બનાવો તો x બરાબર આ 5 ભાગ્યા આ વર્ગમૂળમાં 5 ગુણાકારમાં, સામે આવે તો ભાગાકારમાં. હવે એક કામ કરો, 5ના ભાગ પડશે વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5. વર્ગમૂળમાં 5 5 ઉડી ગયા તો x બરાબર તમારો જવાબ આવ્યો વર્ગમૂળમાં 5. કેટલો જવાબ આવશે? વર્ગમૂળમાં 5, જે અહીંયા તમને આપેલો છે. તો આપણો જવાબ આવશે વર્ગમૂળમાં 5. ઓકે. નેક્સ્ટ બીજું આ સુરેખ બહુપદી છે. સુરેખ બહુપદીના શૂન્ય એક જ આવે. કેટલા આવે? એક જ આવે. નેક્સ્ટ આગળ મને આપેલ છે પ્રશ્ન નંબર 9. એક અંકની પ્રાકૃતિક સંખ્યામાંથી અયુગ્મ અંકની સંભાવના કેટલી થાય? એક અંકની સંખ્યા પ્રાકૃતિક, તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય. અને એક અંકની કીધું તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. ચાલો, તો આ એક અંકની પ્રાકૃતિક સંખ્યા. ક્લિયર. એક અંકની, તો એક અંકની શરૂઆત 1 થી 9 માં હોય. ક્લિયર. અને બીજું એમાં પ્રાકૃતિક કીધી તો પ્રાકૃતિક 1 થી ચાલુ થાય ને એમાં અયુગ્મ અંક આવવાની સંભાવના. અયુગ્મ અંક લેવાનો. તો ટોટલ એક કામ કરો, ટોટલ સંખ્યા 1 થી 9 માં કેટલી છે? 9 સંખ્યાઓ છે. એમાં અયુગ્મ અંક, તો અયુગ્મ એટલે 1, 3, 5, 7, 9. તો અયુગ્મમાં છે 1, 3, 5, 7, 9. તો અયુગ્મ અંક છે તો કેટલા થયા? 1, 2, 3, 4 અને 5. તો અયુગ્મ અંક કેટલા છે? 5. તો અયુગ્મ અંક આવવાની સંભાવના જવાબ આવશે 5/9. કેટલો આવશે? 5/9. તો અહીંયા તમને છેલ્લે આપેલો છે જો 5/9. આપણો જવાબ લાસ્ટમાં છે. રેડી? ઓકે. નેક્સ્ટ ચલો, એના પછી પ્રશ્ન નંબર તમને આગળ વધીએ તો પ્રશ્ન નંબર છે 10. tan θ બરાબર 1 હોય, tan θ બરાબર 1 હોય તો sin θ ઇન્ટુ cos θ બરાબર કેટલા થાય? tan θ નું વેલ્યુ તમને કેટલું આપેલું છે? 1 આપેલું છે. તો sin θ ઇન્ટુ cos θ બરાબર કેટલા થાય? હવે તમે જો આ tan θ બરાબર 1 છે, તો tan ની લાઈનમાં એક કિંમત કોની છે? તો tan 45. તમને ખબર છે કે tan 45 બરાબર 1 થાય. તો અહીંયા tan θ બરાબર 1 છે. તો આ θની જગ્યાએ કેટલા હશે? 45 હશે. તો θની વેલ્યુ કેટલી? θની વેલ્યુ 45 હોય ત્યારે tan 45 ની કિંમત 1 થાય. તો θની કિંમત આપણે મળી જાય કેટલી? 45. તો હવે θની જગ્યાએ 45 મૂકી દો. તો હવે એક કામ કરો, θની કિંમત 45 મૂકી દી તો અહીંયા આવશે sin 45 ગુણ્યા cos 45. હવે એક કામ કરી નાખો, sin 45. તો sin 45 ની ટેબલમાં લાઈન જોશો તો 1/√2. આ cos 45 તો એ 1/√2. હવે આનું સાદુરૂપ આપો ઉપરના 1 ગુણ્યા 1 એટલે ઉપર આવશે 1. √2 ગુણ્યા √2 તો √2 ગુણ્યા √2 તો જવાબ આવશે ખાલી 2. તો અહીંયા આપણો જવાબ આવશે 1/2. કેટલો જવાબ આવશે? 1/2. જે શરૂઆતમાં તમને આપેલો છે અહીંયા 1/2. કમ્પ્લીટ. 1/2 આપણો જવાબ આવશે ખાલી જગ્યાની અંદર. એકદમ ઈઝી છે. tan ની લાઈનમાં ખાલી આ એક કિંમત કોની? tan 45. પણ θની જગ્યાએ કેટલા મૂકી દો? 45. તો sin 45 ઇન્ટુ cos 45. sin 45 ની કિંમત 1/√2, cos 45 1/√2. ઉપરનાનો ગુણાકાર 1 ગુણ્યા 1 1. નીચે √2 ગુણ્યા √2, √2 નો વર્ગ, વર્ગ નાબૂદ કરે એટલે ખાલી કેટલા વધે? 2. રેડી? તો જવાબ આવશે 1/2. નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ 11 માં વાત કરીએ તો વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. એકદમ ઈઝી પ્રશ્ન છે. આ વર્તુળ છે, એમાં સમાંતર સ્પર્શક કીધા છે. તો એક સ્પર્શક નીચે આવશે તો એક સ્પર્શક ઉપર આવશે. તો વર્તુળને સમાંતર સ્પર્શક કેટલા આવે? 2 આવે. કેટલા આવશે?
2 આવશે ક્લિયર। પણ તમે આડા દોર્યા એની જગ્યાએ ઊભા દોરશો આમ તો એક સ્પર્શક અહીંયા આવે ને એક સ્પર્શક અહીંયા આવે, સમાંતર સ્પર્શક કેટલા આવશે? 2 જ આવશે, તો અહીંયા જવાબ આવશે આપણો 2। તો આ ખાલી જગ્યામાં આપણો જવાબ 2 આવશે। રેડી, જે શરૂઆતમાં તમને અહીંયા આપેલો છે 2। નેક્સ્ટ આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 12 માં m બરાબર 26 z બરાબર 6 તો x બાર બરાબર ખાલી જગ્યા થાય। હવે તમે જો અહીંયા મધ્યવર્તી સ્થિતિમાનના 3 3 માપ કીધેલા છે, m z અને x બાર। m એટલે મધ્યસ્થ, z એટલે બહુલક ને x બાર બરાબર ખાલી જગ્યા। બીજું બે કિંમત કેવી છે તમારી? અલગ અલગ છે, તો ત્રીજી કિંમત લાવવા માટે આપણે સૂત્ર મેળવવું પડશે। સૂત્ર છે આપણું z બરાબર 3m - 2x બાર। હવે કિંમત મેળ દો, z કેટલો હશે? 6, તો અહીંયા 6 3m, તો આ 3 અને m તમને આપેલો છે કેટલો? 26 અને 2x બાર। રેડી, ઓકે, ચલો 6m ના m 26 તરી, શું કીધું છે? 26 તરી, તો 26 તરી એનો ગુણાકાર કરશો કેટલો આવશે? 78 આવશે -2x બાર। હવે એક કામ કરો, 2x બાર ને તમે પેલી સાઈડ લઈ જાઓ, પ્લસ થઈ જશે 2x બાર બરાબર 78 અને આ 6 પ્લસમાં આ બાજુ આવે તો આ બાજુ આવશે માઇનસ થઈ જશે। હવે એક કામ કરો, ઉપર અહીંયા કેટલા વધ્યા? 2x બાર વધ્યા બરાબર 78 માંથી 6 માઇનસ કરો એટલે કેટલા આવશે? 72। હવે એક કામ કરી નાખો, અહીંયા x બાર ને કરતા બનાવો, કારણ કે x બાર મારે શોધવાનો છે, તો 2 ગુણાકારમાં સામે આવશે તો ભાગાકારમાં, તો જવાબ આવશે અહીંયા x બાર બરાબર 72 ભાગ્યા 2 અને 72 ભાગ્યા 2 એટલે 36 દુના 72। કેટલા? 36 દુના 72, તો x બાર ની કિંમત કેટલી આવી છે? 36 આવી છે। તો અહીંયા 36 મને આપેલા છે, જો આ। ઓકે, નેક્સ્ટ ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। તો નેક્સ્ટ તમને કીધેલું છે કે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। ખરા ખોટા તમને આપેલા છે પ્રશ્ન નંબર 13 થી લઈને 16, એ ટોટલ તમને 4 ખરા ખોટા આપેલા છે, મસ્ત મજાના। એમ બહુ ચોકસાઈ રાખજો, બહુ ધ્યાન રાખજો ભયા, આ ગણિતનો વિષય છે, સમજો। આ કોઈ સામાજિક વિજ્ઞાન જેવો વિષય નથી, સમજો એમ કે તમે વાર્તાના સ્વરૂપે લખીને આવતા રહો, સમજો એમ। બહુ ધ્યાન આપવું પડશે, એટલા માટે કહું છું મેક્સિમમ પેપર સોલ્વ કરો તો પરીક્ષાની અંદર તમને કંઈક આઈડિયા આવે। અને પેપર સોલ્વ કરીને જો તો આમાંથી બેઠે બેઠા ક્વેશ્ચન તમને મળી રહેશે। ચેનલ પર નવા તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી નાખો। એનું કારણ છે કે આપણે આ ટાઈપના નવા પ્રશ્નપત્રો ડેલી અપલોડ કરીએ છીએ, તો જેના કારણે તમે સોલ્યુશન કરીને જો તો પરીક્ષામાં મેક્સિમમ તમને બેનિફિટ થાય એમ। ચલો ખરા ખોટાની અંદર આગળ વધીએ। પ્રશ્ન નંબર 13 માં નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા 4 છે, ખરું છે કે ખોટું છે? હવે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા, તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા તમને ખબર છે કઈ છે? અવિભાજ્ય, તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે 2। નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કેટલી છે? 4। હવે આ બે નો લસા કીધો છે, તો 2 ના ભાગ પડે કેટલા? 2 ના ભાગ પડે 2 એકા 2 અને 4 ના ભાગ પડે 2 દુ 4, કમ્પ્લીટ। લસાનો મતલબ શું થાય? અહીંયા તમે જોશો લસાનો મતલબ થાય કોમનમાં મોટી ઘાત, તો અહીંયા 2 ની 1 ઘાત છે અને અહીંયા 2 ની 2 ઘાત છે, તો તમારો જવાબ આવશે 2 ની 2 ઘાત। જો 2 ની 2 ઘાત અને 2 ની 2 ઘાત કરો તો 2 નો વર્ગ, અને 2 નો વર્ગ કેટલો આવશે? 4 આવશે, સમજો। તો આ 2 નો લસા કાઢશો, કોનો? 2 નો 4 નો, તો 2 નો 4 નો લસા, લસા એટલે મોટી સંખ્યા અથવા કોમનમાં મોટી ઘાત, તો લસા બંનેનો 4 જ આવશે। કેટલો આવશે? 4, અને અહીંયા લસા 4 કીધેલો છે, તો આ વિદ્યાર્થી મિત્રો અહીંયા 4 લસા થાય, તમને 4 જ કીધો છે, તો આ આપણું વિધાન કેવું છે? ખરું છે। કેવું છે વિધાન તમારું? ખરું છે, કારણ નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા એમનો લસા 4 જ થાય, તો આ વિધાન તમારું ખરું છે। હવે તમને એનો ગુસા પૂછો હોત, આ બે એનો શું ગુસા પૂછો હોત, તો ગુસા એનો 2 આવત, બંનેમાં કોમન 2 આવત, તો યાદ રાખજો આ પ્રશ્ન આઈએમપી છે। લસા પૂછે તો 4 આવે ને ગુસા પૂછે તો 2 આવે, અહીંયા લસા 4 કીધું તો ખરું આવશે, ગુસા કીધું તો 2 આવત તોય ખરું આવત એમ। નેક્સ્ટ પ્રશ્ન નંબર 14, દ્વિઘાત બહુપદી px બરાબર x નો વર્ગ પ્લસ x ને વાસ્તવિક 2 શૂન્ય હોય। હવે તમે જો અહીંયા દ્વિઘાત બહુપદી કીધી છે, દ્વિઘાત બહુપદીના શૂન્ય 2, તો આ વિધાન તમારું ખરું છે। કેવું છે? ખરું છે, કારણ કે દ્વિઘાત બહુપદીને હંમેશા કેટલા શૂન્ય હોય? 2 શૂન્ય જ હોય, અને તમને અહીંયા 2 શૂન્યો આપેલા છે, તો આ વિધાન તમારું કેવું છે? ખરું છે। તમને ખબર છે કે બહુપદીના 3 પ્રકારો છે, સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી। સુરેખ બહુપદીના વાસ્તવિક શૂન્ય 1 હોય, દ્વિઘાતના વાસ્તવિક શૂન્ય 2 હોય, ત્રિઘાતના વાસ્તવિક શૂન્ય 3 હોય। અહીંયા દ્વિઘાત કીધી છે તો મોટી ઘાત 2 છે, તો એના વાસ્તવિક શૂન્ય 2 જ હોય, તો આ વિધાન તમારું કેવું છે? ખરું છે। જો સુરેખ બહુપદી આલે તો એના વાસ્તવિક શૂન્ય 1 થાય, ખરું છે। ત્રિઘાત બહુપદી આલે વાસ્તવિક શૂન્ય 3 થાય, તો એ વિધાન કેવું છે? ખરું છે। નેક્સ્ટ
તમને ફેરવીને પૂછે, આમાં શું પૂછે? સુરેખ આલે તો 1 0, દ્વિઘાત આલે 2 0, દ્વિઘાત આલે તો 3 0. બસ સાચું યાદ રાખો આવું. ચલો એના પછી આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર આપણો 15 છે. સુરેખ સમીકરણ 5x + y - 10 = 0, 10x - 20 = 0 નો આલેખ છેદતી રેખાઓ છે. કઈ રેખાઓ છે? છેદતી રેખાઓ છે. હવે તમે અહીંયા આવું તમારે કરવું પડે ફરી પાછા. a1/a2 = b1/b2 = c1/c2. આ ટાઈપ તમે કિંમત મેલી અને ચેક કરશો. a1/a2 = b1/b2 = c1/c2. તમે આની અંદર કિંમત મૂકીને ચેક કરશો તો તમારો જવાબ છેદતી રેખા જ મળશે તમને. આ ચેપ્ટર નંબર 3 નો પ્રશ્ન છે. કોનો પ્રશ્ન? ચેપ્ટર નંબર 3 નો જ પ્રશ્ન છે. ક્લિયર? આગળ પહેલો પ્રશ્ન આવો આવી ગયો. ફરી કહું છું, ચેપ્ટર નંબર 3 ની અંદર 3 રેખા, સંપાતી રેખા, છેદતી રેખા, સમાંતર રેખા, આના 3 સમીકરણ, એના ઉકેલ અને એનું સમીકરણ, આ 3 વસ્તુ યાદ રાખીને જાજો. તમને ગમે ત્યાં પરીક્ષાની અંદર આવશે. ના આવે ને બરોબર તો મારું નામ બદલી દઉં બેટા, એમ સમજો. એમ ગણિત ભણાવું ન કમું છે એમ. ચેપ્ટર નંબર 3 માં તમને કોઠો આપેલો છે, ટેક્સ્ટ બુકમાં કોઠો તૈયાર કરીને જવાનો. ટોટલ 12 થી 15 MCQ એના બને. એમાં એક પ્રશ્ન આવે ના આવે, બાય ડિફોલ્ટ આવે. 1000% ને 1000% ગેરંટી લખીને આપી શકું છું એમ. નેક્સ્ટ, તો અહીંયા તમે આમાં કિંમત મેળશો તો તમારો રેખા આવશે, છેદતી રેખા જ આવશે. ક્લિયર? અને અહીંયા છેદતી રેખા આપેલી, તો આ વિધાન તમારું કેવું છે? ખરું છે. તમે આમાં કિંમત મેળશો તમારું જે સમીકરણ એ છેદતી રેખાનું આવશે. છેદતી રેખા કીધું છે તો આ વિધાન તમારું કેવું છે? ખરું છે. તો 15 માની અંદર આવશે ખરું. નેક્સ્ટ, પ્રશ્ન નંબર 16 કીધું છે સૂર્ય પૂર્વમાં ઉગે. સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની પૂરક ઘટનાની સંભાવના 0 થાય. પહેલા સૂર્ય પૂર્વમાં ઉગે એ કઈ ઘટના છે? ચોક્કસ ઘટના છે. કઈ ઘટના છે? ચોક્કસ ઘટના. એની સંભાવના 1 થાય. એની પૂરક ઘટના, એની સંભાવના, એની પૂરક તો ઊંધું. તો સૂર્ય પૂર્વમાં ન ઉગે. સૂર્ય પૂર્વમાં ન ઉગે. સૂર્ય પૂર્વમાં ન ઉગે. ઓકે, તો આ અશક્ય ઘટના છે. અશક્ય ઘટનાની સંભાવના કેટલી આવે? 0. કમ્પ્લીટ. અને અહીંયા કેટલે કીધું છે? 0 કીધું છે. તો આ પણ વિધાન તમારું કેવું આવશે? ખરું આવશે. સાહેબ ખબર ના પડી, થોડો કોમ્પ્લિકેટેડ પ્રશ્ન છે એટલા માટે કોઈ પેપર જોઈને જોઈએ. સૂર્ય પૂર્વમાં ઉગે, હા સાચી વાત છે, સૂર્ય પૂર્વમાં ઉગે તો આ ચોક્કસ ઘટના છે. એની સંભાવના કેટલી થાય? 1 થાય. હવે એની પૂરક ઘટના, તો સૂર્ય પૂર્વમાં ઉગે એનાથી ઊંધું. પૂરક એટલે એનાથી તદ્દન વિરોધાથી, ઓપોઝિટ. તો સૂર્ય પૂર્વમાં ઉગે એની વિરોધાથી ઘટના શું થાય? સૂર્ય પૂર્વમાં ન ઉગે. તો સૂર્ય પૂર્વમાં ના ઉગે તો એ કઈ ઘટના છે? અશક્ય ઘટના છે. આ કઈ ઘટના કહેવાય? અશક્ય ઘટના. અને અશક્ય ઘટનાની સંભાવના કેટલી આવે? 0 આવે. અને અહીંયા કેટલા આલેલા છે? 0 આપેલા છે. ક્લિયર? તો આ પણ તમારું વિધાન કેવું થશે? ખરું થશે. કેવું થશે? ખરું થશે. તમે જોશો અહીંયા 4 ખરા આયા. 13મું ખરું છે, 14મું ખરું છે, 15મું ખરું છે, 16મું ખરું છે. રેડી? પ્રેક્ટિકલ સાથે સમજાય છે. ચલો આગળ જાવું છે. નેક્સ્ટ, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં, શબ્દમાં કે અંકમાં જવાબ આપો. પ્રશ્ન નંબર 17 થી 20. એટલે ટોટલ ફરી તમને 4 ક્વેશ્ચન આપેલા છે. ટૂંકમાં તમારે જવાબ લખવાના છે. અને એમાં તમને પ્રશ્ન નંબર 17 આપેલો છે. સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર લખો. સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર લખો. ચેપ્ટર નંબર 5 નો પ્રશ્ન છે, તમને ખબર છે. ચેપ્ટર નંબર 5 આપણું સમાંતર શ્રેણી. એમાં 2 સૂત્ર છે, એક પદ શોધવાનું સૂત્ર, એક સરવાળાનું સૂત્ર. અહીંયા પદ શોધવાનું કીધું છે તો પદ શોધવાનું સૂત્ર શું આવે? an = a + n - 1 d. કમ્પ્લેટ. એકદમ ઈઝી છે, આવડે એવું છે. n માં પદનું સૂત્ર an = a + n - 1 d. આ તમારું કોનું સૂત્ર છે? nમું પદ શોધવાનું સૂત્ર. હવે આની જગ્યાએ ફેરવે તમને સરવાળાનું સૂત્ર કે, તો સરવાળાની અંદર sn = n/2 2a + n - 1 d. તો આ સરવાળાનું સૂત્ર. આની જગ્યાએ કદાચ આ પૂછી શકે છે. એ nમું પદ કીધું તો nમું પદ આ રહ્યું, an = a + n - 1 d. નેક્સ્ટ, આગળ ચલો પ્રશ્ન નંબર આગળ જવું છે 18 ઉપર. શું કીધું છે? નીચે આપેલ આકૃતિમાં વર્તુળના કેન્દ્રથી 10 સેમી અંતરે આવેલા, વર્તુળના કેન્દ્રથી, તો આ રહ્યું જો વર્તુળનું કેન્દ્ર, સેમીથી 10 સેમી અંતરે આવેલા. તો જમતો કે કેન્દ્રથી આટલે 10 સેમી અંતરે આટલું થયું. તો આ 10 સેમી આપેલું છે. જો એથી દોરેલો સ્પર્શક, તો એથી આ સ્પર્શક દોરશે આપણે. શું દોરશે? એથી સ્પર્શક દોરશે. આગળ
સ્પર્શકની લંબાઈ કેટલી છે 8, તો અહીંયા તમે જો એ છે, એ માંથી સ્પર્શક દોર્યો આ રહ્યો, એની લંબાઈ 8 આપેલી છે. કેન્દ્રથી પહેલા 10 સેમી દૂર ગયા, અહીંયા નોમ આલ્યું એ માંથી સ્પર્શક દોર્યો આ રહ્યો, એનું નોમ આપ્યું એ. હવે એમ કહે છે કે વર્તુળનો વ્યાસ શોધો. શોધો તો વર્તુળનો વ્યાસ શોધો. એકદમ ઈઝી છે, આપણે એવો છે, અહીંયા મેં દોરેલું છે કમ્પ્લીટ. જો હવે વ્યાસ લાવવો છે, એક કામ કરો, અહીંયા એક ત્રિકોણ બની ગયું અને જોડી નાખો સરસ મજાનું. અહીંયા જો આ ત્રિકોણ એક બની ગયું અને આટલે કાટખૂણો બને છે. કાટખૂણાની સામેની બાજુને આને શું કહેવાય? કર્ણ કહેવાય. શું કહેવાય? કર્ણ કહેવાય. હવે તમે જો તમને વ્યાસ પૂછેલો છે તો પહેલા એક કામ કરો, કેન્દ્રથી અડધો ભાગ ત્રિજ્યા લાવો. આ પ્રમેયને આધીન પ્રશ્ન છે તો ત્રિજ્યા લાવી છે. ક્લિયર. અને અહીંયા કાટખૂણો બને તો પાયથાગોરસનો નિયમ આવે. પાયથાગોરસનો નિયમ શું છે? કર્ણનો વર્ગ આપેલી બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય છે. તો એક કામ કરો, આ ત્રિજ્યા લાવો, ત્રિજ્યાનું ડબલ કરો એટલે વ્યાસ મળી જશે. તો કર્ણ કયો છે અહીંયા? આ રહ્યો OA. તો એનું સૂત્ર શું આવશે? OA નો વર્ગ બરાબર બે બાજુ કઈ? OB નો વર્ગ પ્લસ બીજી બાજુ કઈ છે? અહીંયા AB નો વર્ગ. ત્રિકોણની બે બાજુ આપેલી છે, ત્રીજી બાજુનું નામ લાવવા માટે પાયથાગોરસનો પ્રમેય મૂકશે એટલે કાટખૂણો બને છે. સામેની બાજુને કર્ણ કહેવાય. તો કર્ણ એટલે OA નો વર્ગ આપેલી બે બાજુ OB અને AB. તો OB નો વર્ગ પ્લસ AB નો વર્ગ. હવે એક કામ કરો, OA નો વર્ગ, તો OA આપેલો છે 10. કેટલો છે? 10. 10 નો વર્ગ. અહીંયા OB નથી આપેલો તો OB એમના એમ, અને AB તમને આપેલો છે 8, તો અહીંયા મૂકી દો 8 નો વર્ગ. 10 નો વર્ગ 100. ક્લિયર. 8 નો વર્ગ 64. 64 પ્લસમાં સામે જોઈએ તો માઇનસ, તો અહીંયા 64 બરાબર OB નો વર્ગ. ચલો 100 માંથી 64 બાદ કરો, કેટલા આવશે? 36 આવશે. કેટલા આવશે? 36. તો 36 બરાબર OB નો વર્ગ. કેટલા આયા અહીંયા? 36 બરાબર OB નો વર્ગ. હવે એક કામ કરો, વર્ગ કાઢવા માટે 36 ને વર્ગમૂળ 36 બરાબર OB. ક્લિયર. તો 6 આવશે અહીંયા, 6 બરાબર OB. હવે એક કામ કરો, આ OB આપણો શું છે? કર્ણ છે. શું છે? કર્ણ છે. આપણને અહીંયા વ્યાસ પૂછેલું છે, સોરી, OB આપણી શું છે? ત્રિજ્યા છે. આપણને ત્રિજ્યા પૂછેલી છે, તો ત્રિજ્યા કેટલી મળી? આપણને 6 સેમી મળી. તો ત્રિજ્યા R બરાબર 6 સેમી. આપણે વ્યાસ કીધું તો D. તો D નું સૂત્ર વ્યાસ એટલે શું? ત્રિજ્યાનો ડબલ, તો R ગુણ્યા 2. તો 6 ગુણ્યા 2, તો 6 દુના 12. તો અહીંયા તમારો વ્યાસ પૂછેલો છે, તો વ્યાસ કેટલા સેમી આવશે? વ્યાસ તમારો આમાં જવાબ આવશે 12 સેમી. કેટલો જવાબ આવશે? 12 સેમી જવાબ આવશે. નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 19. જો PA બરાબર 0.62 હોય તો PA બારનું મૂલ્ય જણાવો. ચેપ્ટર નંબર આપણું કયું? 14. સંભાવનાનો ક્વેશ્ચન છે, પૂરક ઘટના છે. PA અને PA બાર એકબીજાની પૂરક ઘટના છે. તો અહીંયા PA બાર લાવવા માટે એક કામ કરો, PA બારનું સૂત્ર મૂકી દો. PA બાર બરાબર 1 માઇનસ PA. આ સૂત્ર છે 1 માઇનસ PA. PA કેટલો છે? 0.62. તો આ 0.62, એકમાંથી 0.62 બાદ કરો એટલે જવાબ આવશે 0.38. તો PA બાર કેટલો આવ્યો? 0.38. જે અહીંયા લખેલો છે જો 0.38. તો PA બાર કેટલો આવશે? 0.38 આવશે. જ્યારે આવું આવે તો એકમાંથી બાદ કરી દેવાનું, બીજું કશું નથી. પૂરક ઘટના પૂછાય તો એકમાંથી તમને આપેલી સંભાવના બાદ કરો તો બીજી સંભાવના મળી જાય. નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર તમને આપેલો છે કયો? 20. x બાર બરાબર તમને કીધું છે 38.35.8. h બરાબર 10. સિગ્મા FI UI 4 આપેલો છે. સિગ્મા FI તમારો છે 50. તો એમ કે છે એ શોધો. શું શોધો? એ શોધો. બધી કિંમત આપેલી છે, ખાલી સૂત્ર મેળવવાનું છે. x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા h. હવે આની અંદર બધી કિંમત તમે મૂકી દેશો. તમને આપેલી છે કિંમત, જો બધી કિંમત મૂકી દેશો. ક્લિયર. અને સાદું રૂપ આપશો. જો x બાર છે 38.5, તો અહીંયા લખશો 38.5. એ આપણે શોધવાનો છે, તો એ એટલે શોધવાનો, તો એ એમના એમ રહેશે. FI UI તમે અહીંયા 4 મૂકી દેશો. સિગ્મા FI તમને આપેલો છે 50 અને h તમને આપેલો છે કેટલો? 10. આ બધી કિંમત મૂકી દેશો. દાખલો તમે ગણશો તો એની કિંમત તમને 35 મળશે. કેટલી મળશે? 35 મળશે. આ કયું સૂત્ર છે? તો પદ વિચલનનું સૂત્ર છે. પદ વિચલનનું સૂત્ર છે આપણું x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા h. આ સૂત્રની અંદર કિંમત મૂકશો તો તમારો a મળી જશે. એ કેટલો મળશે? તમારો 35 મળશે. નેક્સ્ટ આગળ ચલો વિદ્યાર્થી મિત્રો, એના પછી આગળ આપણને કીધેલું છે નીચે આપેલ યોગ્ય જોડકા જોડો. પ્રશ્ન નંબર 21 થી 24. હવે પ્રશ્ન નંબર 21 થી 24 બધા લોકોને ખબર છે કે જોડકા આવે છે. શું આવે છે? જોડકા આવે છે. એમાં પ્રશ્ન નંબર 21 કીધું છે શંકુની વક્ર સપાટીનું પુષ્ઠફળ. શંકુની વક્ર સપાટીનું પુષ્ઠફળ. તમે જો બે પ્રશ્નો છે અને હા મેં તમારા 3 જોડકા છે. બે પ્રશ્નો 21, 22 અને તમારા અહીંયા ABC માં 3 પ્રશ્નો છે.
क्लियर रेडी। चलो हड़ो पहला नंबर में से 21 में शंकुनी वक्र सपाटी। तो शंकुनी वक्र सपाटीनुं सूत्र बधा लोकोने आवडे छे, पार्ले आर्यु। ओके, तो 21 मानी अंदर तमारो जवाब आ प्रश्न नंबर 21। 21 में तमारो जवाब ए अने ए में लखवानुं पाई आर एल। रेडी। जोड़का जोड़वानुं ने आपणे जवाब लखवानो के 21 में शंकुनी वक्र सपाटीनुं पुष्ठफल पार्ले पाई आर एल। तो 21 में जवाब ए, जवाब में लखो पाई आर एल। ओके नेक्स्ट। चलो एना पछी कीधुं छे गोलकनुं घनफळ। गोलकनुं घनफळ अहींया तमने आपेलुं छे, जो ऑप्शन नंबर सी में गोलकनुं घनफळ 4/3 पाई आर नो घन। शुं आवे? पाई आर नो घन। पुष्ठफळ घनफळमांथी बरोबर छे। बेसिक गणितनी अंदर खास 21 22 में जोड़कું हशे हशे ने हशे तो जोड़कું तैयार कर नाखवानुं। आमां तमारे सूत्र ज तैयार करवानुं छे, बीजुं कोई नवीनतावाળી વાત નથી। गोलकनुं घनफळ 4/3 पाई आर नो घन। क्लियर। तो अहीं આવી રીતના લખવાનું કે પ્રશ્ન નંબર 22 માની અંદર સી જવાબ છે। સી ની અંદર લખો 4/3 અને પાઈ આર નો ઘન। આવી રીતના લખી નાખવાનું 22 માં સી। नेक्स्ट। चलो आगळ प्रश्न नंबर फरी कीधो छे अ अने ब। क्लियर। एमां 23 बे प्रश्नों छे। 23 24 सामे जेटला तमारा 3 प्रश्नों छे, तो आ बेना जवाब तमारा आनी अंदरथी टेली करवाना छे। अने एनी अंदर पहला नंबर में 23 में कीधुं लघुवृत्तांशनुं क्षेत्रफळ। कोनु तमने प्रश्न पूछेलो छे? लघुवृत्तांशनुं क्षेत्रफळ। प्रश्न नंबर 23 ની અંદર तो लघुवृत्तांशना क्षेत्रफळनुं सूत्र शुं आवशे अहींया? तो अहींया तमने आपेलुं छे ऑप्शन नंबर बी में। तमे जो आ रह्यो ऑप्शन नंबर बी पाई आर स्क्वेर थीटा भाग्या 360। लघुवृत्तांशनुं क्षेत्रफळ बधा लोकोने आवडे। एनुं सूत्र शुं हतुं? थीटा भाग्या 360 गुणिया पाई आर नो स्क्वेर। आ आपणुं सूत्र छे। तमने खबर है बधा दाखला आपणे आ सूत्रना आधारे गणेला छे। हवे पाई आर स्क्वेर अने थीटानो गुणाकार कर्यो तो एनो गुणाकार शुं आवशे? पाई आर स्क्वेर थीटा भाग्या 360। बस आ सूत्र लखो ने आ बेनो गुणाकारनो संबंध, तो गुणाकार कर्यो पाई आर स्क्वेर थीटा भाग्या 360। तो जे तमने अहींया ऑप्शन नंबर बी में आपेलुं छे जो। ओके, तो 23 छे तो आ 23 करी लखो के आ 23 जवाबनी अंदर बी लखो अने बी नी अंदर लखो पाई आर स्क्वेर थीटा भाग्या 360। ओके नेक्स्ट। चलो प्रश्न नंबर 24 है और विभागीनो आपणो छेल्लो प्रश्न अर्धवर्तुळनो परिघ कीधुं छे। अर्धवर्तुळनो परिघ। अर्धवर्तुळनो परिघ कीधुं छे तो पहेला एक काम करो, परिघ छे आ परिघने 2 वडे भागी नाखो तो अर्धवर्तुळनो परिघ मळी जाय। परिघनुं सूत्र शुं आवे? 2 पाई आर। आ परिघनुं सूत्र छे। अर्धवर्तुळनो परिघ लाववा माटे जे परिघनुं परिघ छे एने 2 वडे भागो तो अर्धवर्तुळनो परिघ मळी जाय। तो परिघनुं सूत्र छे ने 2 वडे भागी नाखो। परिघनुं सूत्र छे 2 पाई आर भाग्या 2। 2 उडी गया तो जवाब केटलो आव्यो? पाई आर। जवाब केटलो आव्यो? पाई आर। अर्धवर्तुळनो परिघ, अर्धावर्तुळनो परिघ, आखो परिघ खाली कीधो तो जवाब शुं आवत? 2 पाई आर आवत। आखो परिघ कीधो तो 2 पाई आर आवत, पण आपणे अर्धवर्तुळनो कीधो छे तो अर्धवर्तुळनो परिघ लाववा माटे परिघने 2 वडे भागी नाखो। तो परिघनुं सूत्र शुं छे? 2 पाई आर अने नीचे 2 उडी गया तो अर्धवर्तुळनो परिघ केटलो आवे? पाई आर। तो अहींया पाई आर तमने ऑप्शन नंबर ए में आपेलो छे जो देखाय छे। ओके, आ रह्यो जवाब पाई आर। तो आ रीतना लखो 24 मानी अंदर जवाब आवशे ए अने ए में जवाब आवशे पाई आर। ओके नेक्स्ट। हवे आ ऑप्शन नंबर सी। तमे मने कॉमेंट में जणावजो के आ सूत्र कोनुं छे। खास तमारा कॉमेंटनी राह जोउं छुं। तमे खरेखर गणित आवडतुं होय बरोबर छे तो मने खास कॉमेंटनी अंदर जणावजो के ऑप्शन नंबर सी आ कोनो जवाब छे। ओके, अने फरी कहूं छुं एम के आ जे ऑप्शन नंबर बी छे ओके आ कोनो जवाब छे आवुं तमे कॉमेंट में जणावजो एम। थोड़ा गणित तमारो प्रिय सब्जेक्ट होय तो एम। चलो विद्यार्थी मित्रों आ हतो आपणो विभाग ए नुं सोल्यूशन। हवे आपणे जईशुं विभाग बी उपर। विभाग बी में शुं कीधुं के नीचेना प्रश्नोना गणतरी करीने जवाब आपो। 13 मांथी कोई पण 9 प्रत्येकना 2 गुण ने 18 गुणनो आपणो विभाग छे। चलो प्रश्न नंबर 2 तमने कीधेलो छे जेना शून्योनो सरवाळो -3 ने गुणाकार 4 होय तेवी द्विघात बहुपदी शोधो। चेप्टर नंबर 2 नो प्रश्न छे। द्विघात बहुपदी तमने आपेली छे। आ चेप्टर नंबर 2 नो प्रश्न छे। द्विघात समीकरण ओके चेप्टर नंबर तमारो 4 नो प्रश्न छे। 3 अंकनी केटली संख्या 7 वडे विभाज्य समांतर श्रेणी चेप्टर नंबर 5 नो प्रश्न छे। 29मो समांतर श्रेणी चेप्टर नंबर 5 नो प्रश्न छे। आगळ बिंदुओ तमने आपेला छे। आ चेप्टर नंबर जे 30मो प्रश्न छे। चेप्टर नंबर 7 नो प्रश्न छे। बिंदुओ फरी पाछुं अंतर चेप्टर नंबर 7 नो प्रश्न छे। आगळ
ચેપ્ટર નંબર તમે ટેલી કરતા લેજો, ફટાફટ સ્ક્રીનશોટ પાડી દાખલા કમ્પ્લીટ કરીને પરીક્ષામાં જાજો એમ. દરેકે દરેક દાખલો મોસ્ટ આઈએમપી છે, 1000% 1000% આઈએમપી સાથે કહું છું એમ. ફટાફટ સ્ક્રીનશોટ પાડી દરેકે દરેક દાખલાનું સોલ્યુશન કરીને જો એમ. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ તમને કીધેલું છે sin a બરાબર 1/2 તો cos tan a. આ ચેપ્ટર નંબર તમારું 8 નો પ્રશ્ન છે. કિંમત શોધો, બરોબર છે. આ ચેપ્ટર નંબર 8 નો પ્રશ્ન છે. ક્લિયર. એમાં 33મો પ્રશ્ન તો તૈયાર કરીને જાજો, ગેરંટી સાથે કોઈ પરીક્ષામાં જોવા મળશે. ચલો 34મો પ્રશ્ન, આ તમારું ચેપ્ટર નંબર 9 નો પ્રશ્ન છે. શંકુ વાળો પ્રશ્ન છે. આ ચેપ્ટર નંબર કયું આપણું 12 પુષ્ફળ ઘનફળનો ક્વેશ્ચન છે. ફરી પાછું આ નળાકાર વાળું છે, નળાકારનું ઘનફળ, તો ફરી ચેપ્ટર નંબર 12 નો પ્રશ્ન છે. ક્લિયર. અને તમને છેલ્લે આપેલ છે ઓકે અવર્ગીકૃત માહિતી પ્રતલી સંકેતમાં એ મધ્યક શોધો, તો આ ચેપ્ટર નંબર 13 નો પ્રશ્ન છે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ દરેકે દરેક ક્વેશ્ચન આઈએમપી છે, આનું તમે સોલ્યુશન કરી અને જાજો. ચેપ્ટર મેં લખેલ હશે બાજુમાં. નેક્સ્ટ આગળ ચલો વિભાગ સી માં કીધું છે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ગણતરી કરીને જવાબ લખો. 9 માંથી કોઈ પણ 6 પ્રત્યેકના 3 ગુણ 18 ગુણનો આપણો વિભાગ છે. ક્લિયર. એની અંદર શરૂઆત કરી છે આપણે આદેશની રીત કીધેલું છે. ચેપ્ટર નંબર તમારા 3 નો પ્રશ્ન છે. અહીંયા બે સંખ્યાઓ 18 છે અને તેમનો તફાવત 2 છે, તો આ બે સંખ્યાઓ શોધો. ફરી બરોબર છે. આ ચેપ્ટર નંબર તમારો આઈ થિંક 4 નો ક્વેશ્ચન છે. રેડી. ચલો 0 અને 50 અયુગ પૂર્ણાંકોનો સરવાળો, આ તમારું સમાંતર શ્રેણી, એનો 5મા ચેપ્ટરનો પ્રશ્ન છે. બીજું અહીંયા ચેપ્ટર નંબર 1 જે પ્રશ્ન નંબર 41 છે, ચેપ્ટર નંબર તમારા 7 નો પ્રશ્ન છે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો તમે. ચલો આગળ પ્રશ્ન નંબર 42 તમને કીધેલું છે. ફરી પાછો યામ ભૂમિતિ ચેપ્ટર નંબર 7 નો પ્રશ્ન છે. અહીંયા બે સમકેન્દ્રી ચેપ્ટર નંબર તમારો 11 નો ક્વેશ્ચન છે. નેક્સ્ટ સાબિત કરો કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલ સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. કોના સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. ક્લિયર. પ્રમેય તમારો 10.2. હવે તમને ખબર છે કે આ 44મા નંબરની અંદર તમારો જે પ્રશ્ન છે એમાં બેઝિકની અંદર તમારે પ્રમેય 10.1 અને 10.2 તૈયાર કરીને જવાનું છે. હવે એમ ના કહેતા સાહેબ 10.1 તૈયાર કરું, 2 તૈયાર કરું, એટલે ભાઈ 2 છે 2 તૈયાર કરવા પડે, ગમે એ હાલે, સમજો એમ. 10.1 હાલે, 10.2 હાલે. નેક્સ્ટ આગળ ફરી પાછો બહુલક ચેપ્ટર નંબર આપણા 13 નો પ્રશ્ન છે. હાવ ઈઝી એમ. નેક્સ્ટ અને પ્રશ્ન નંબર 46 તમને આપેલો છે. આ આપણા ચેપ્ટર નંબર ફરી પાછો 14 નો પ્રશ્ન છે, સંભાવનાનો એમ. ચલો આગળ જાવ છે વિભાગ ડી ની અંદર. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ગણતરી કરીને જવાબ લખો. 8 માંથી 5 પ્રત્યેકના 4 ગુણ ને 20 ગુણનો આપણો વિભાગ. સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. ચેપ્ટર નંબર 6 ક્લિયર. પ્રમેય 6.1 તમને ખબર છે. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, થેલ્સનો પ્રમેય. ક્લિયર. મોસ્ટ આઈએમપી સ્ટાર વાળો પ્રશ્ન તૈયાર કરીને જાજો. ના આવડે ચેનલની અંદર પડ્યો છે, મસ્ત એકદમ દેશી ભાષામાં ભણાયેલો છે, જોઈ લેજો. નેક્સ્ટ આગળ 48મા ની અંદર બરોબર છે. આ ચેપ્ટર નંબર તમારું 6 કયું છે? ચેપ્ટર નંબર 6. ક્લિયર. એનો ક્વેશ્ચન છે. આગળ નેક્સ્ટ 49. ઓકે ચલો આ 49 નો જે પ્રશ્ન છે તમારો એ ચેપ્ટર નંબર આઈ થિંક 4 નો ક્વેશ્ચન છે. કોનો છે? 4 નો ક્વેશ્ચન છે. આગળ નેક્સ્ટ ફરી પાછા અહીંયા તમને જે પ્રશ્ન આપેલો છે આ સમાંતર શ્રેણી. ઓકે ચેપ્ટર નંબર 5 નો પ્રશ્ન છે. ચલો આગળ નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર તમને આપેલો છે 51. 51 ની અંદર કઈ ઉલ્લેખ મધ્યક શોધવાનો છે. મધ્યક એટલે આપણને ખબર આપણું પ્રિય ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 13. ચલો આગળ જવું છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર તમને 52 આપેલો છે, આમાં મધ્ય શોધવાનો છે. ચેપ્ટર નંબર 13 નો પ્રશ્ન છે. આગળ ફરી અહીંયા ચેપ્ટર નંબર જે પ્રશ્ન નંબર 53 છે. ઓકે આ આપણો મોસ્ટ આઈએમપી પ્રશ્ન 1000% ના 1000% આઈએમપી. ચેપ્ટર નંબર આપણું 13 સંભાવનાનો ક્વેશ્ચન છે. સોરી 14 નો પ્રશ્ન. 13મો આપણું આ આંકડાશાસ્ત્ર, આ 14મો 53મો જે પ્રશ્ન છે ચેપ્ટર નંબર 14 સંભાવનાનો ક્વેશ્ચન છે. ચલો એના પછી નેક્સ્ટ ફરી પાછો 54મો જે પ્રશ્ન આપેલો છે, બેઠે બેઠો ક્વેશ્ચન તમને આપેલો છે. ભૂરો અને રાખોડી ઉદાહરણ છે તમારું. ક્લિયર. તો આ તમારો ચેપ્ટર નંબર જે 14 છે સંભાવનાનો ક્વેશ્ચન છે. ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું એક નમૂનાનું મોસ્ટ આઈએમપી બેઝિક ગણિતનું પેપર. આઈ હોપ આશા રાખું છું કે વિડીયોની અંદર તમને ખબર પડી છે, વિડીયો તમને હેલ્પફુલ થયો હશે, વિડીયો સારો લાગ્યો હોય. ઓકે એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો એમ. મળીશું આપણે આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે
થેન્ક યુ, જય હિન્દ, જય ભારત અને તથાસ્તુ.